નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય ખેતીની, એના ઇતિહાસ અને ભવિષ્યની. આમ જો તો આઝાદી પછી ભારતીય ખેતીની આખી કહાણી બે મોટી ક્રાંતિની આસપાસ ફરે છે. એક હતી સામાજિક ક્રાંતિ અને બીજી ટેકનોલોજીની. આ બંનેએ મળીને આજની ખેતીને કેવી રીતે આકાર આપ્યો? ચાલો એ જ સમજીએ. ખેડે તેની જમીન. આ માત્ર એક સૂત્ર નહોતું, એ તો એક આખી ચળવળનો અવાજ હતો. ભારતીય ખેતી સામેનો એ સમયનો સૌથી મોટો પડકાર શું હતો ખબર છે? સામાજિક ન્યાય. વિચારો, આઝાદી મળી ત્યારે કરોડો ખેડૂતો જે જમીન પર રાત દિવસ મહેનત કરતા, પરસેવો પાડતા, એ જ જમીન પર એમનો કોઈ હક જ નહોતો. અને ખરેખર તો આ જ મુખ્ય સમસ્યા હતી જે આપણને 1947માં વારસામાં મળી. એક એવી સિસ્ટમ જેમાં જે સાચો ખેડૂત છે, જે ખેતી કરે છે, એ જ જમીન વગરનો હતો. બસ આ જ પરિસ્થિતિએ પહેલી ક્રાંતિ માટેની ભૂમિકા તૈયાર કરી દીધી. તો આ સમસ્યાને ઉકેલવા માટે સરકારે એક મોટો પ્રયાસ કર્યો, અને આ પ્રયાસને જ આપણે સામાજિક અને સંસ્થાકીય ક્રાંતિ કહી શકીએ. અહીંયા એક વાત સમજવા જેવી છે. આનો હેતુ ખાલી ઉત્પાદન વધારવાનો નહોતો. અસલી હેતુ તો સત્તાનું જે આખું માળખું હતું ને, એને બદલવાનો હતો. આ કામ કરવા માટે સરકારે એક 4 સ્તંભોવાળી વ્યૂહરચના અપનાવી. આ 4 એવા પાયાના પથ્થર હતા જેના પર જમીન માલિકીના આખા માળખાને નવેસરથી ગોઠવવાનું હતું. ચાલો જોઈએ કે આ 4 સ્તંભ કયા કયા હતા. સૌથી પહેલું અને કદાચ સૌથી સફળ પગલું, વચેટિયાઓની નાબૂદી. હવે આ વચેટિયા એટલે કોણ? એટલે કે શક્તિશાળી જમીનદારો, જે ખેડૂત અને સરકારની વચ્ચે ઊભા હતા. ખેડૂતની મહેનતનો મોટો ભાગ તો એ જ લઈ જતા, તો સરકારે કાયદો લાવીને આખી સિસ્ટમમાંથી જ એમને હટાવી દીધા. પણ આ સુધારાની અસર કેટલી મોટી હતી, જરા આ આંકડો જુઓ. 2 કરોડ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આનો સીધો મતલબ એ છે કે લગભગ 2 કરોડ ખેડૂત પરિવારો પેઢીઓથી ચાલતા આવતા જમીનદારોના શોષણમાંથી આઝાદ થયા. આ તો એક પેઢીગત પરિવર્તન હતું, જેણે લાખો કરોડો લોકોની જિંદગી બદલી નાખી. બીજો મોટો સુધારો હતો ગણોતિયાઓ માટે. ગણોતિયા એટલે એ ખેડૂતો જે બીજાની જમીન પર ભાડું આપીને ખેતી કરતા. એમને અધિકાર અને સુરક્ષા આપવાની હતી. તો શું કર્યું? એક તો ભાડું નક્કી કરી દીધું, જેથી મન ફાવે એટલું વસૂલી ન શકાય. બીજું, જમીનદાર ગમે ત્યારે ખેડૂતને કાઢી ન શકે એની ગેરંટી આપી. અને ત્રીજું, અમુક શરતો પૂરી થાય તો એમને માલિકી હક પણ આપવાની વાત કરી. અને બાકીના 2 સ્તંભો એ હતા અસમાનતા ઘટાડવા અને ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે. એક હતી જમીન ટોચ મર્યાદા, એટલે કે એક પરિવાર કેટલી જમીન રાખી શકે એની લિમિટ બાંધી દીધી. વધારાની જમીન લઈને ભૂમિહીન ખેડૂતોને વહેંચી દેવાની. અને બીજું હતું ચકબંધી, એટલે કે ખેડૂતોના જે નાના નાના અહીં-તહીં વેરાયેલા ખેતરો હતા, એ બધાને ભેગા કરીને એક મોટો પ્લોટ બનાવી દેવાનો, જેથી ટ્રેક્ટર જેવી આધુનિક ખેતી સહેલી બને. હવે આ ટાઈમલાઈન પર નજર કરીએ. એનાથી એક બહુ રસપ્રદ વાત ખબર પડે છે. 1950ના દાયકામાં જમીન સુધારણા તો થયા, પણ એનાથી ઉત્પાદન એટલું બધું ન વધ્યું જેટલી અપેક્ષા હતી. અને ત્યારે જ સરકારની સ્ટ્રેટેજીમાં એક મોટો શિફ્ટ આવ્યો. ફોકસ સામાજિક ન્યાય પરથી હટીને સીધું ટેકનોલોજી અને ઉત્પાદન પર આવી ગયું. અને બસ આ જ શિફ્ટમાંથી જન્મ થયો બીજી મોટી ક્રાંતિનો, હરિયાળી ક્રાંતિનો. આ એક સંપૂર્ણપણે ટેકનોલોજી પર આધારિત ક્રાંતિ હતી. કેમ? કારણ કે દેશની વસ્તી વધી રહી હતી અને બધાનું પેટ ભરવાની તાત્કાલિક જરૂર હતી. ભારતે અનાજ માટે આત્મનિર્ભર બનવું જ પડે એમ હતું. આ ક્રાંતિનું ટૂલકિટ શું હતું? મુખ્યત્વે 3 વસ્તુઓ. પહેલું, હાઈ યીલ્ડિંગ વેરાયટી, એટલે કે વધુ ઉપજ આપતા બિયારણો. આને તો જાદુઈ બિયારણ જ કહેવાતા. બીજું, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ભરપૂર ઉપયોગ. અને ત્રીજું, ટ્રેક્ટર અને હાર્વેસ્ટર જેવા મશીનો. આ ત્રણેયના કોમ્બિનેશનથી ભારતના અનાજના ભંડાર ખરેખર છલકાઈ ગયા. ઓકે, તો હવે ફાસ્ટ ફોરવર્ડ કરીને આવી જઈએ આજના સમયમાં. હવે ત્રીજી ક્રાંતિ ચાલી રહી છે, ડિજિટલ ક્રાંતિ. અને આ ક્રાંતિ ફરી એકવાર ભારતીય ખેતીનો ચહેરો બદલી રહી છે. આ નવા યુગને નામ અપાયું છે એગ્રીકલ્ચર 4.0 અથવા કૃષિ 4.0. આ કૃષિ 4.0માં શું શું આવે છે? જુઓ, ખેડૂતો હવે નામ પર ઓનલાઈન પાક વેચી શકે છે. કિસાન ડ્રોનનો ઉપયોગ દવાનો છંટકાવ અને પાકની દેખરેખ માટે થઈ રહ્યો છે. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવામાન અને પાકમાં કયો રોગ આવશે એની આગાહી કરી શકે છે.
બાયોટેકનોલોજીથી બનેલા બિયારણ છે અને સોલાર પંપ જેવી યોજનાઓ પણ છે. આ બધું હવે કોઈ કલ્પના નથી, હકીકત બની રહ્યું છે. પર ડ્રોપ મોર ક્રોપ એટલે કે પાણીના દરેક ટીપે વધુ પાક. આ જ આજની ટેકનોલોજીનો મૂળ મંત્ર છે. આને પ્રિસિઝન ફાર્મિંગ કહેવાય. આનો આખો આઈડિયા એ છે કે ડેટા અને સેન્સરનો ઉપયોગ કરો જેથી બિનજરૂરી બગાડ અટકે અને કાર્યક્ષમતા વધે. મતલબ કે પાણીનું એક ટીપું કે ખાતરનો એક દાણો પણ વેડફાવો ન જોઈએ. જુઓ, આ સરખામણી કેટલી જોરદાર છે. પરંપરાગત ખેતીમાં શું થતું? હાથથી આખા ખેતરમાં દવા છાંટવામાં આવતી. જ્યારે કૃષિ 4.0માં ડ્રોન બરાબર એ જ જગ્યાએ દવા છાંટે જ્યાં રોગ હોય. પહેલાં ધૂરિયાથી આખા ખેતરમાં પાણી વેવડાવી દેવાતું. હવે ટપક સિંચાઈથી ટીપે ટીપે પાણી સીધું છોડના મૂળમાં જ પહોંચે છે. કેટલો મોટો ફરક! પણ એક મિનિટ, શું આ બધી ક્રાંતિઓ પરફેક્ટ હતી? ના, દરેક સિક્કાની બે બાજુ હોય છે. એટલે હવે એ જરૂરી છે કે આપણે એક સંતુલિત દૃષ્ટિકોણ અપનાવીએ. આગળ શું કરવું એ સમજવા માટે આપણે ભૂતકાળમાં શું સાચું કર્યું અને ક્યાં ભૂલ કરી એ બંને જોવું પડશે. આ ટેબલ આખી વાતનો સાર આપી દે છે. જો જમીન સુધારણાથી સામાજિક ન્યાય મળ્યો એ એનો પ્લસ પોઈન્ટ, પણ માઇનસ પોઈન્ટ એ કે ઘણા રાજ્યોમાં રાજકીય ઈચ્છાશક્તિના અભાવે એ નિષ્ફળ ગઈ. પછી આવી હરિયાળી ક્રાંતિ. એણે દેશને ખાદ્ય સુરક્ષા આપી, પણ એની કિંમત આપણે જમીન અને પાણીના શોષણથી ચૂકવી. અને હવે કૃષિ 4.0 કાર્યક્ષમતા તો વધારે છે, પણ એની ટેકનોલોજી નાના ખેડૂતોના ગજા બહારની છે, બહુ મોંઘી છે. તો આ બધું આપણને આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સવાલ પર લાવીને ઊભું રાખે છે. એક સામાજિક ક્રાંતિ થઈ ગઈ, એક ટેકનોલોજીકલ ક્રાંતિ પણ થઈ ગઈ, તો હવે શું? શું ભારતની ખેતી એક ટકાઉ એટલે કે સસ્ટેનેબલ ક્રાંતિ માટે તૈયાર છે? એવી ક્રાંતિ જે ઉત્પાદન પણ વધારે અને પર્યાવરણનું રક્ષણ પણ કરે, જેને કદાચ આપણે સદાબહાર ક્રાંતિ કહી શકીએ. આના પર વિચારવું ખૂબ જરૂરી છે. આ વિષય પરનું વિશ્લેષણ ડૉક્ટર સંજય પરમાર, જામનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.